એના પછીની વાત તો પછી જેથી 12 રૂપિયા ભાડું હતું ને 500 રૂપિયા ભાડું કરી દેવાની વિનંતી કરી હતી વિજય નેહરા સાહેબે, ત્યારે અમે એને 500 ભાડું કરી દેવા સહમત થયા. તેથી એને એમ કીધું હતું કે તમને સવલતો આપવામાં આવશે, પણ 10 વર્ષમાં આજ સુધીમાં કોઈ સવલત આપવામાં આવી નથી. ને દર વર્ષે જર્જરિતની નોટિસ આપે છે, તો એને જર્જરિત વરસાદ પહેલાં દેખાય છે, પણ રિનોવેશન કરવા ટાણે દેખાતી નથી. બાંહેધરી આપી હતી કે તમને રિનોવેશન કરી દઈશું, ઉપરના નરિયાજી જર્જરિત છે એ બદલાવી દઈશું, પણ એને 5 વર્ષ થયા. કામગીરી અમને તો નથી દેખાતી. હાલની પરિસ્થિતિ એવી છે કે એ લોકો દિવસે ને દિવસે ઓટા ગ્રાહકો માટે પ્રેશર કરતા જાય છે. પ્રેશર એટલા માટે કે એ જો 3 માર્કેટ સાફ સફાઈ કરવાના પગાર કેટલો દે છે એ જાણો. ને બીજું એ કે એ ઓટાદીઠ જો 500 રૂપિયા સફાઈ ચાર્જ માગતા હોય તો આ વેપાર કહેવાય કે સવલત કહેવાય? ચોમાસામાં તો ઉપરથી પાણી પડે છે, બીમમાંથી પાણી પડે છે, ને એ તો વર્ષોનો પ્રશ્ન છે.